વિધાનસભાનું ચૂંટણી માં ફોર્મ ભર્યું ને જીત્યા એ વચ્ચે એ વખતે કેવી વાત હતી? વિધાનસભામાં જ્યારે મેં ફોર્મ ભર્યું ત્યારે સ્વાભાવિક છે કે મુકેશભાઈની બોલબાલા હતી. ત્યારે બધાને એમ હતું કે ભાઈ આની સામે જીતી કેમ શકાય, પણ એનો એક સામાન્ય હું દાખલો દઉં કે ભાઈ તમારે પોઝિટિવ વલણની વાત કરીએ કે હું આખા વિસ્તારમાં ફરતો હતો, મારા આહિરપટ્ટીમાં કે ગામડાઓમાં તો ફરતો હતો, એ તો છે જ, પણ પછી ધીમે ધીમે હું આ વિસ્તારમાં પણ નીકળ્યો, મારી સોસાયટીમાં નીકળ્યો. એમાં એક મને અનુભવ હજી પણ યાદ રહી ગયો છે. એવો અનુભવ મારો કહું તમને, એ મારી પસાર ગલીઓમાંથી બધે પસાર થતા હતા, બધે હાથ જોડીને માટેની વિનંતી કરવા જતા હતા કે હું ઊભો છું, તમારી સોસાયટીમાં જ રહું છું, તમારો જ ઉમેદવાર છું, મને જો તમે મદદ કરશો તો હું તમને ઉપયોગી થઈશ. ત્યાં પસાર થતા હતા, એક ઘર આગળ પેન્ટ પાપી એને મળતા જાય. હવે એમાં મુકેશભાઈની બેનનું ઘર આવ્યું. બેનનું ઘર આવ્યું મને કે મુકેશભાઈની બેનનું છે, બીજા બાર ઉભી રાખી તો એ ઉમેદવાર હતા. ચોક્કસ, પણ મારે મુકાય નહીં. ગયો, એમને મળ્યો, હાથ જોડ્યા. બેન મેં મને ખબર છે મત તમે મુકેશભાઈને જ આપવાનો, પણ આશીર્વાદ મુકેશભાઈને આપશો, એમાં બચે તો થોડાક મને પણ ભેગા આપી દીધું. કે વાત એ કરીને હું નીકળ્યો હતો. એટલે આ મારા જીવનમાં હંમેશા પોઝિટિવ જ રહેલું, હંમેશા પોઝિટિવ રહીને જ આગળ વધ્યો. ક્યારે એવી વાત નથી કરી કે આપણા સામે છે, આપણા વિરોધી છે. હું તો એમ માનું છું, મેં તો ઘણી વાર વાત કરી છે, માણસને આગળ વધવા માટે સારા મિત્રની જરૂર છે, ચોક્કસ, પણ વિશેષ આગળ વધવા માટે સારા દુશ્મનની જરૂર છે. દુશ્મન નથી કહેતો હું, સારા દુશ્મનની જરૂર છે. સારો દુશ્મન સારે કહું છું કે આપણા નબળા મિત્ર કરતા સારો દુશ્મન બહુ સારો. એ આપણો હરીફ છે, આપણા સામે હરીફાઈ કરે છે એટલે જ આપણને જગાડે છે અંદરથી કે તું કાંઈ કર મૂર્ખા. એ આપણો સારો દુશ્મન છે. અને બચપનથી યાદ જ છે, પહેલો નંબર તો હું જ લઈશ, લઉં ને લીધો છે ને એમાં સફળતા મળી છે મને બધી.